इतनी खुशी जो खाली आहा બધું 15,000 માં વીઘો રાખી દીધું છે મેં ખેતર. મેં ઘરે નથી વાઈ રજકા બાજરી, પણ આ જો ખાલી આખું ખેતર રાખ્યું. 3 દિવસ સરસે ગાયો અને બધી ગાયો આવી ગઈ છે. જો ખાલી તમે પણ જોરદાર સારી કોમેન્ટ કરજો, વિડીયો શેર કરજો. અમે બિલકુલ શરમાતા ના વિડીયો શેર કરવા, કોમેન્ટ કરવા. પેલા ફેરા તમે મારા ઘરનું ખેતર હતું, આ ફેરા મેં વેચાતું રાખીને ગાયું ચરાય. શું કેવું રોડ સાહેબ? જય બાબારી, જય બાબારી ભાઈ. બહુ ખુશી. તમે ખુશ, અમે ખુશ ને ગાયો ખુશ છે. લઈ લો બધા ગુવાતીને, બધા ખુશ થઈ જાય. આવી જો બધા ગુવાતીને અને ખબર ભાઈ વચ્ચે તમે આવી જો અમારી ગાયો ખૂબ છે. ભાઈ જૂઠું શું લે બોલવું પડે? સાચી વાત છે. અરે વળામ તો આ ગાયો તો શું ખોય બચારી? બચારી શું ખાય? વળામ બેઠી હોય, 4 દિવસથી ગાયું બેઠી છે. તમારે પણ આ મજબૂરી હોય ને બહાર ફરવાનું, એટલે શું કરીએ કહો? આજ તો ગાયો તાપી જાય. ખુશ થઈ ગયા, ખુશ. જય બાબારી. નમસ્કાર બધાને, જય દ્વારકાધીશ. મિત્રો તમે વિડીયો જોઈ શકો છો. આજે અમે ઘરે 3 ભાઈ સવારમાં બેઠા હતા અને અમારે બલાભાઈ ભરવાડ ગાયો અમને આવીને વાત કરી ગબ્બરભાઈને કે ગબ્બરભાઈ અમારી ગાયો 3-4 દિવસથી ભૂખી છે, ગાયને કોઈ ચારે એવું નહીં. તો અમારા ગબ્બરભાઈ તરત જ અમે ઘરે રજકા બાજરી વાવી નથી, પણ 1 વીઘાનું ખેતર રાખી લીધું છે અને હવે 3 થી 4 દિવસ અહીંયા ગાયો ચરશે. ગબ્બરભાઈએ ખાલી એમ કીધું કે 3-4 દિવસથી ગાયો ભૂખી છે, તો ગાયો માટે તો જે થાય ફૂલ નહીં તો ફૂલની પોખડી આપણા તરફથી એવી સેવા કરી છે. અમે કોઈ કરોડપતિ તો નહીં, પણ જે અમારાથી સેવા થાય અમે કરતા જઈએ છીએ. ગરીબોના ઘર બનાવીએ છીએ અને તમે ગબ્બરભાઈના વિડીયો જુઓ છો. ગબ્બરભાઈ બધાની સેવા કરતા દો છે, પણ જે બને એ સેવા કરીએ. બધાને જય બાબારી. તમે જોઈ શકો છો, જો કમસે કમ 101 થી 110 થી 120 ગાયો છે હે. અને તમને નામ બનાવતો તો કેટલા દિવસથી ભૂખી હતી ગાયો? 3 દિવસથી ગાયો ભૂખી. હા, 3 દિવસથી ગાયો. બધાને જય બાબારી, જય દ્વારકાધીશ. વિડીયો જેમ બને એમ શેર કરજો, જેમ બને એમ સપોર્ટ કરજો. તમે પણ એક સેવાનું નાના મિત્રો, ગાયો ખુશ, અમે ખુશ અને ગાયોના ગોવાળ ખુશ અને વિડીયો જોવા વાળા ખુશ. અત્યારમાં રાખી દીધું છે 15,000 ખેતર બહુ મોટું. આજ તો ગોવાળને ઓર રાખવાની જરૂર નથી, કેમ કે ગાયો બહાર નીકળશે નહીં ખેતરમાંથી. 2-3-4 દિવસ સરશે. ખેતર બહુ મોટું છે. 3 ભાઈ અત્યારમાં આવી ગયા છે. બહુ સારું કામ કર્યું છે. વિડીયો તમને ગમે હોય ને ગાય માતા માટે સારી કોમેન્ટ થઈ જાય, વિડીયો શેર થઈ જાય, સરસ મજાની લાઈક થઈ જાય. આવા વિડીયોને જ સપોર્ટ કરવો જોઈએ અને હંમેશ માટે અમારા આર્યા કાર્ય છે ને આ કાર્ય હંમેશ માટે અમારા કાયમ માટે રહેશે. તમે બધા દિલથી સપોર્ટ કરતા રહેજો. ઇન્સ્ટામાં આપણો નંબર છે, મુલાકાત બી લઈ શકો છો, પણ ફોન કરીને આવવાનું. બધાને જય બાબારી, જય રોમાદણી. બહુ મોટું ખેતર છે. જો કોણ વિડીયો શેર કરશે ગાય માતા માટે? કોણ સારી કોમેન્ટ કરશે ગાય માતા માટે? 1-2 સેકન્ડનો ટાઈમ કાઢજો. જય બાબારી. તો જય માતાજી મિત્રો, મારા પપ્પે પર 3 વીઘા બાજરી સરાઈ હતી અને અત્યારે 2 વીઘા સરાઈ છે. અને તમે રોમાપીરને અને દ્વારકાધીશને માનતા હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય બાબારી. તો 15,000 ખેતર રાખી દીધું છે. તમને બધાને ખબર હશે, આપણે હંમેશ માટે કોઈ સારા કાર્ય હોય છે. ઘેર બેઠા બેઠા સારી કોમેન્ટ કરીને સપોર્ટ કરી શકો છો, વિડીયો શેર કરીને સપોર્ટ કરી શકો છો. અને આવા વિડીયો તો અત્યારે શું વિવાદવાળા વિડીયો છે, નેગેટિવ વિડીયો તો લોકો બહુ જ શેર કરતા હોય, મિલિયન લાઇકો હોય છે. પણ આ વિડીયો તો 10-20 જણા શેર કરો ને તો ફેલ જવાનો નથી. બધા મોણા ખાઈને ખોટું બોલે, પણ આ તો ગાયો છે. ગાયોની વાતો અલગ છે ને ગાયો માટે સવારમાં વહેલા આવ્યા હતા. કાલે આવ્યા હતા સવારમાં, મેં ચા બી નહોતો પીધો. કાલ તો એના પાસા જ હતા અને તારમાં આવીને આપણે નક્કી કરીને સરાઈ દીધું છે. અમે ખુશ, ગાયો ખુશ ને ભરવાડો ખુશ. કોકની ખુશી ઈદ આપણી ખુશી. સાચું હકીકત હોય તો વિડીયો 20 જણાને શેર કરો ને તો વધુ નહીં. જય બાબા. વિડીયો સારો લાગ્યો તો શેર કરજો.